હા તો મિત્રો પબજીના સાહેબ આવવાના કારણે આ મિત્રો બધાય લેસન કરવા બેસી ગયા. આવી ગયા સીધા ગફ્ફારભાઈ પાસે. જોઉં તો મિત્રો કઈ ઉપાધિ છે, કઈ ટેન્શન છે. કેરમના બેતાજ બાદશાહ જુનેદભાઈ પોરબંદર સીધા આપણે બોલાવ્યા રમવા. લગ્નની ના પાડતા પાડતા માન સમજાવ્યો. બીજા દિવસે સવારે આ વસ્તુ દેખાણી, તમે સમજી જાજો. નીકળી ગયા ગામમાં, આવી ગયા ઝેરોક્સ વાળાની દુકાને. રણવીરભાઈ આપણું સ્વાગત કર્યું ને લેપટોપમાં જોરદાર ફોટો આવીને આ ભાઈને પૈસાનો વ્યવહાર કરી ને નીકળી ગયા ઝેરોક્સ લઈને બારોબાર. નીકળી ગયા પ્રતિકભાઈની મુલાકાત માટે. કન્ટિન્યુ આવી ગયા પ્રતિકભાઈ પાસે. જોતો મિત્રો પેરીને પીળી નાગણી ખેસવાનું મન થઈ જાય. નીકળી ગયા ઘર બાજુ. આ ભાઈ ફોનમાં વાત કરતા અડધું સફરજન બતાવી નીકળી ગયા. આ ભાઈ કોકને ગોતતા હતા, નક્કી મને ગોતતા લાગે, વાહે વાહે જ આવે છે. આવી ગયા દુકાન, કઈ કામ નતું એટલે બેસી જ ગયા. અને આ મિત્રો નીચે દુધિયા કલરનું બટન દેખાય તો દબાવી દો. રાહ કે નહીં જોવો છો, આવા જ વિડીયો આવતા રહેશે. કુંભકરણભાઈને ઘરેથી ખીજાતા અહીંયા જોરદાર નિંદર કરે છે. 350 ગ્રામ ફોટા પાડી સેલ્ફો લઈ લીધો. પાપા આજનો મિની બ્લોગ અહીંયા પૂરો. જો તમને ગમ્યો તો લાઈક કરો, ફોલો કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જાતો ખેતો જાઓ, ફોલો કરતા જાજો.